અમેરિકાના ટેરિફ વોર વચ્ચે જામનગરના બ્રાસ ઉદ્યોગની ચમક ઝાંખી પડી રહી છે. હાલની સ્થિતિએ જામનગરમાં નિકાસ કરતા પેઢીઓને ઓર્ડર ન મળતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ અંગે ઉદ્યોગકારો શું કહે છે, આવો જાણીએ વિસ્તારથી. રામજીભાઈ ગઢિયા, પ્રેસિડેન્ટ ઓફ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન. જામનગરમાં બ્રાસ ઉદ્યોગ લગભગ ઇન્ડિયાનો જરૂરિયાતના 90% કમ્પોનેન્ટ પૂરું પાડે છે. એની સાથે સાથે બ્રાસ કમ્પોનેન્ટ વિશ્વની અંદર પણ સપ્લાય થાય છે. હાલમાં જે અમેરિકાએ ભારત દેશ ઉપર ટેરિફ લગાવેલી છે એની ખાસ એટલી બધી અસર ઓવરઓલ બ્રાસપાટ ઉદ્યોગ ઉપર નહીં થાય. એનું કારણ કે જે ટોટલ એક્સપોર્ટ જે થાય વિશ્વમાં એનાથી 7 થી 8% જ બ્રાસપાટ જે અમેરિકાની અંદર એક્સપોર્ટ થાય છે. પરંતુ જે અમેરિકાની અંદર એક્સપોર્ટ કરે છે એને 100% અસર થશે. કારણ કે અમે સર્વે કરતા તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે હાલ પૂરતા જે નવા ઓર્ડર છે એ બધા સ્થગિત થઈ ગયા છે અને અમેરિકાની પાર્ટીઓ વેઇટ એન્ડ વોચ એ રીતના ચાલી રહી છે. અત્યારે નવા ઓર્ડર કોઈને મળતા નથી. એટલે જે યુએસએની અંદર સપ્લાય કરે છે, એક્સપોર્ટ કરે છે એને 100% અસર થવા પામેલી છે. ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓના જણાવ્યા અનુસાર અમેરિકાના ટેરિફ વોરની સામાન્ય ઓલ ઓવર બ્રાસ ઉદ્યોગમાં કોઈ અસર પડશે નહીં, પરંતુ નિકાસ કરતી પેઢીઓને ચોક્કસથી અસર પડી શકે છે અને તેમાં નફાનું ધોરણ ઘટી શકે છે તેવું વેપારી અગ્રણીઓ જણાવી રહ્યા છે.